Good morning, all of you. Hope you all are fine. Today we are discussing again Course 4B Proficiency in English. In the last lecture, we have completed Unit 1, and today we are going to begin the second unit. It is Listening and Speaking Skill. Yes, I have told you in the last lecture that listening and speaking both are skills which is interdependent, એકબીજા ઉપર આધારિત કૌશલ્યો છે અને જેની વ્યાખ્યા આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ પણ ગયા. છતાં એની અર્થ એટલે એનું મિનિંગ અને એનો કોન્સેપ્ટ આજે આપણે આ લેક્ચરમાં જોવાનું છે અને સાથે સાથે એની પ્રોસેસ પણ જોવાની છે. લિસનિંગ અને સ્પીકિંગ સ્કિલ કોઈપણ લેંગ્વેજ લર્નિંગની પહેલી કન્ડિશન છે. જો તમારે સારી રીતે એક્સપ્રેસ કરવું હોય તો જ કોઈ ભાષા શીખવાનો હેતુ એ સર થાય, નહીં તો આપણી માતૃભાષા એ આપણા માટે ઇનફ છે. કારણ કે ભાષા એ એક્સપ્રેશન છે, તમારી લાગણી, તમારા ઇમોશન્સ, તમારા વિચારોને અન્ય સુધી પહોંચાડવાનો એક માધ્યમ છે. લિસનિંગ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન એન્ડ ઇટ ઇઝ યુનિવર્સલી એક્સેપ્ટેડ. સો ઇટ્સ કોલ્ડ દેટ લિસનિંગ ઇઝ ફોર એક્વાયરમેન્ટ, acquiring the language, and speaking is for the expression. It is told that if speaking is silver, then listening is gold. Of course, કોઈ આપણી સાથે બોલે નહીં તો કન્વર્સેશન સ્ટાર્ટ જ ન થાય, પરંતુ કોઈના બોલ્યા પછી જો આપણે કન્વર્સેશન સમજી ન શકીએ તો પણ કન્વર્સેશન એ આગળ વધતું નથી, એ પણ એક સત્ય છે. તો આપણો સંવાદ સારી રીતે એકબીજા સાથે થાય અથવા તો આપણે આપણા વિચારો સામેવાળાને વ્યક્ત કરીએ અને સામેવાળા જો આપણે ઈચ્છતા હોય કે એ રિસ્પોન્સ કરે તો એના માટે બંને જે સ્પીકર છે અને લિસનર છે એમની લિસનિંગ અને સ્પીકિંગ બંને સ્કિલ એ સ્કિલફુલ હોવી જરૂરી છે. ત્યારે જ એ કથન અને શ્રવણ એ કૌશલ્યમાં પરિવર્તિત થયા ગણાય. સો ફર્સ્ટ વી આર ટેકિંગ કોન્સેપ્ટ ઓફ લિસનિંગ એન્ડ બિફોર દેટ વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધીસ યુનિટ, કે વિદ્યાર્થીઓ લિસનિંગ અને સ્પીકિંગ સ્કિલ વિશે જાણે, કઈ રીતે તેને અક્વાયર્ડ કરાય તેની એક્ટિવિટીઝને જાણે. એ એક્ટિવિટીઝ પણ આપણે આ ચેપ્ટર્સમાં જોવાની છે. અને સાથે સાથે તમારો શું હેતુ હોઈ શકે, શું ઉદ્દેશ્ય હોઈ શકે કે તમારા અભ્યાસક્રમમાં આ ચેપ્ટર છે તો તેનો ઉદ્દેશ્ય કે તમે પણ લિસનિંગ અને સ્પીકિંગ સ્કિલ વિદ્યાર્થીઓમાં કઈ રીતે ડેવલપ કરશો એના માટેની પ્રવૃત્તિઓને જાણો અને સાથે સાથે લિસનિંગ અને સ્પીકિંગનું મહત્ત્વ પણ જાણો. શ્રવણ કૌશલ્ય, કથન કૌશલ્ય, કોન્સેપ્ટ ઓફ લિસનિંગ સ્કિલ, તો જેની અંદર બહુ સ્પષ્ટપણે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર શીખી ગયા કે એ એક એવી પ્રોસેસ છે કે જેના વગર સ્પીકિંગ એ પોસિબલ નથી. લિસનિંગ એ કોઈપણ ભાષા શીખવાનો એ મુખ્ય પાયો છે, આધાર છે, જેના વગર કથન એ શક્ય જ નથી. જો સાંભળીએ અને ધ્યાનપૂર્વક સાંભળીએ તો તેની વચ્ચે ફર્ક છે એ પણ આપણે શીખ્યા. દેટ હિયરિંગ ઇઝ નોટ લિસનિંગ. હિયરિંગ એટલે ફક્ત ને ફક્ત અવાજો સાંભળવા, ધ્યાન કે અર્થ ગ્રહણ કર્યા વગર. અને લિસનિંગ એટલે ધ્યાનપૂર્વક સાંભળવું, અર્થપૂર્વક સાંભળવું, અર્થ ગ્રહણ કરવાના ઇન્ટેન્શન સાથે સાંભળવું. દેટ ઇઝ કોલ્ડ ધ લિસનિંગ. સો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ દેટ લિસનિંગ ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોસેસ. વાય ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોસેસ? લેટ્સ સી. It is called the complex process because the first step of it that you have to, or we can say that first condition of it that you have to, or we have to listen very carefully with the concentration, full of concentration. ધ્યાનપૂર્વક આપણે સાંભળવું જ પડે, નહીં તો આપણે સામેવાળા વ્યક્તિના યોગ્ય સંદર્ભને, વાતના સંદર્ભને સમજી પણ ન શકીએ અને એ થોડી ઘણી જે અપેક્ષા રાખતા હોય અથવા તો યોગ્ય પ્રત્યુત્તર એટલે કે રિસ્પોન્સ, ફીડબેક પણ આપણે આપી શકતા નથી. વોટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ? ટુ લિસન ટુ અક્વાયર ધ મિનિંગ ઓફ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ, ઓર ઇન શોર્ટ we have to listen with the intention of
ટુ અક્વાયર ધ લેંગ્વેજ. જે કોઈ પણ ફેશિયલ લેંગ્વેજ એક્સપ્રેશન સામેથી આપણને મળી રહ્યા છે એની પાછળના અર્થને સમજવું એ ખૂબ જરૂરી છે. એટલે પહેલું સ્ટેપ છે ધ્યાનપૂર્વક સાંભળવું, તો બીજું સ્ટેપ છે અર્થગ્રહણ સાથે સાંભળવું. વી હેવ ટુ લિસન ફોર ધ અક્વાયરિંગ ઇન્ટેન્શન. વોટ ઇઝ ધ થર્ડ સ્ટેપ ઓફ ઇટ? દેન ઇટ ઇઝ વક્તાના વિચારોને વિવિધ સંદર્ભમાં સમજવા. મીન્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ થોટ્સ ઓફ ધ સ્પીકર. જે કોઈ પણ વક્તા છે કે સ્પીકર છે કે આપણી સાથે જે કન્વર્સેશનમાં છે તે સ્પીકરના આપણે જે ઇન્ટેન્શન છે, જે ઇન્ટેન્શનથી આપણી સાથે કન્વર્સેશન કરી રહ્યા છે એની અંદર છુપાયેલા અર્થને, સો ધ મિનિંગ બિહાઇન્ડ ધ વર્ડ્સ, યસ, મિનિંગ બિહાઇન્ડ ધ વર્ડ્સ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. એ કયા સંદર્ભમાં કઈ બાબત કહી રહ્યા છે, કયા વાક્યો શા માટે કહી રહ્યા છે અને એનો અર્થ આપણને આપણા સુધી શું પહોંચાડવા માગે છે એના સાથે આપણે સાંભળવું જોઈએ. ફોર્થ વન ઇઝ that listen by acquiring right pronunciation, means શુદ્ધ ઉચ્ચારણોને ગ્રહણ કરી સાંભળવા. ફક્ત સાંભળવાનું છે, ધ્યાનપૂર્વક સાંભળવાનું છે, પણ સાથે સાથે સાચા ઉચ્ચારણોને પણ ગ્રહણ કરવાના છે. ધ રાઇટ પ્રોનાઉન્સિએશન વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે કયા ટોનની અંદર, કારણ કે પાર્ટ્સ ઓફ સ્પીચ ભણીએ ત્યારે આપણને ખ્યાલ છે કે નાઉન આવે, પ્રોનાઉન આવે, સાથે સાથે ઇન્ટરજેક્શન્સ આવે, ફેશિયલ એક્સપ્રેશન્સ આવે, રાઈટ. તો સેન્ટેન્સીસના પ્રકારો પણ આપણે આગળ જોયા છે કે સેન્ટેન્સીસના પ્રકારોની અંદર કયા કયા હોય છે કે વિધાન વાક્ય, સ્ટેટમેન્ટ ઓફ ધ ઇન્ટ્રોગેટિવ ટાઈપ ઓફ, એક્સક્લેમેટરી ટાઈપ ઓફ. તો એ ઉદ્ગાર વાક્યો છે એના ફેશિયલ એક્સપ્રેશનને સમજવા માટે ધ્યાનપૂર્વક સાંભળવું પણ પડે. ધ્યાનપૂર્વક સાંભળીએ ત્યારે જ આપણને એના કહેવા પાછળનો અર્થ પ્રોપરલી સમજાય છે. હાવભાવ અને ચેષ્ટાઓને સમજવી. ટુ અન્ડરસ્ટેન્ડ ધ સ્પીકર્સ જેસ્ચર, પોસ્ચર એન્ડ ધ ફેશિયલ એક્સપ્રેશન એટ ધ સેમ ટાઈમ. આપણે સ્પીકરના કહેવાને જો થોડા ઘણા સમજતા ન હોય અથવા તો પહેલું સ્ટેપ હોય આપણું અંગ્રેજીમાં લિસનિંગ કરવાનું, તો આપણને થોડી ઘણી સ્પીકર્સના હાવભાવને જો પણ આપણે ધ્યાનમાં રાખીને સાંભળીએ તો આપણને સમજાઈ જાય છે કે એકચ્યુઅલી શું કહેવા માંગે છે. અને એ જ તાલીમાર્થી અને પ્રશિક્ષણાર્થી બહેનોએ પણ સમજવાનું છે, જેથી તમે જ્યારે કોઈ નવા વર્ડ્સ, ફ્રેઝીસ, એડજેક્ટિવ્સ કે વર્બ્સ કે સેન્ટેન્સીસ વિદ્યાર્થીઓને શીખવાડો છો ત્યારે તમારી જે ફેશિયલ એક્સપ્રેશન છે, તમારા જેસ્ચર છે, બોડી પોસ્ચર છે, એ વાસ્ટ, બ્યુટિફુલ કે પછી સ્મોલ. તો એના માટે તમારી જે આંગિક ચેષ્ટાઓ છે, તમારા જેસ્ચર છે, પોસ્ચર છે, એ બહુ હેલ્પફુલ થતા હોય છે લિસનર્સને. સો સ્પીકિંગ એન્ડ લિસનિંગ ઇન ધીસ વે દે આર ઇન્ટરડિપેન્ડન્ટ. તો આવો ક્વેશ્ચન પણ પૂછાય, વિચ ઇઝ ધ રિસેપ્ટિવ સ્કિલ, વિચ ઇઝ ધ expressive skill, why the speaking and listening are both interdependent. એ બંને એકબીજા ઉપર આધારિત કઈ રીતે છે. અને હમણાં જે આપણે એની ચર્ચા કરી દેટ કોન્સેપ્ટ ઓફ લિસનિંગ એન્ડ વાય ધ લિસનિંગ ઇઝ ધ કોમ્પ્લેક્સ પ્રોસેસ, એક સંકુલ પ્રક્રિયા કેમ છે, તો આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે. એટલે આપણે એ પણ ધ્યાનમાં રાખીશું. હવે આપણે જોવાની છે પ્રોસેસ ઓફ ધ સ્કિલ. યસ, પ્રોસેસ ઓફ ધ સ્કિલ વિચ લિસનિંગ સ્કિલ. પ્રોસેસ ઓફ ધ લિસનિંગ સ્કિલમાં શું કહે છે? Tyler divided the listening learning process into 3 stages. Which one? The first one is the hearing, the second one is the listening, the third one is the cognition. પહેલું છે હિયરિંગ, જેને આપણે ફક્ત સાંભળવું કહીએ છીએ. બીજું છે લિસનિંગ, એટલે ધ્યાનપૂર્વક સાંભળવું. અને ત્રીજું છે કોગ્નિશન, એટલે કે મેન્ટલ પ્રોસેસ ઓફ નોઈંગ, લર્નિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ થિંગ્સ. કોગ્નિશન એ ખરું અર્થગ્રહણ માટેનું અને જ્ઞાનપૂર્વક સાંભળવા માટેનું સ્ટેજ છે, જ્યાં આપણે પહોંચી જઈએ છીએ ત્યારે ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ લિસનિંગ એ શું છે એ આપણે સમજી જઈએ છીએ. એટલે શ્રવણ પ્રક્રિયા એ કોમ્પ્લેક્સ પ્રક્રિયા એ રીતે છે અને સાથે સાથે એ પ્રક્રિયાને આપણે 2 પાસામાં વહેંચીએ છીએ, જે છે ફર્સ્ટ દેટ ઇઝ ફિઝિકલ એટલે કે શારીરિક, બીજું માનસિક એટલે સાયકોલોજીકલ. અને આ પ્રક્રિયા મગજ અને હૃદયને સાથે રાખીને સાંભળવાની પ્રક્રિયા છે, માટે તેને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા પણ કહેવામાં
આવે છે. વિચારો અને લાગણીઓનું યથાર્થ અર્થગ્રહણ કરવાનું છે. આ પ્રોસેસને કોમ્પ્લેક્સની સાથે સાથે આપણે એન્કોડિંગ અને ડિકોડિંગની અંદર પણ સમજીશું. કઈ રીતે? તો ઇટ ઇઝ કન્સિસ્ટ ઓફ 4 stages. These stages are hearing, sense with sounds is perceived. એટલે કે કેરફુલી લિસનિંગ અન્ડરસ્ટેન્ડિંગ માટે, જેને આપણે ગ્રાસ્પ ઓફ ધ મિનિંગ કહીએ છીએ, એન્ડ ટુ હેવ ઓર કીપ સમથિંગ ઇન મેમરી, એટલે રિમેમ્બરિંગના અર્થમાં પણ એને સાંભળવાનું છે. તો સાંભળેલા ઉચ્ચારણો, ધ્વનિઓ, ધ્વનિ શ્રેણીઓ, શબ્દો, શબ્દ સમૂહો કે વાક્યોની શ્રાવ્ય છાપોને પ્રત્યક્ષીકરણ થાય તો જ અર્થઘટન કે અર્થગ્રહણ થાય છે. આપણે પહેલાં પણ જાણ્યું કે સાંભળવું તો ધ્યાનપૂર્વક સાંભળવું, અને એ ક્યારે કહેવાય છે? જ્યારે અર્થઘટન અથવા અર્થઘટન આપણે કોઈ પણ વસ્તુનું કરી શકીએ અથવા તો અર્થગ્રહણ કરી શકીએ ત્યારે થાય છે. આથી મનોવૈજ્ઞાનિકો શ્રવણ પ્રક્રિયાને પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા પણ ગણે છે, અને માટે એને 4 સ્ટેજીસની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે, જે આપણે આગળ જોયા 5 સ્ટેજીસ, અને એને ઓરલ પ્રોસેસ પણ કહેવામાં આવે છે. જુઓ, ઇનપુટ, પ્રોસેસ એન્ડ આઉટપુટ, જેને શું કહેવામાં આવે છે? ડિકોડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રિસ્પોન્સ. ઇનપુટની અંદર શું કહે છે? ધ લિસનર રિસીવ્સ ધ મેસેજ. ઇનપુટ અને આઉટપુટની વાત આપણે પહેલાં કરી હતી, અને એક સરસ સ્વિચબોર્ડનું ઉદાહરણ પણ મેં તમને આપ્યું હતું, રાઈટ? નિવેશ, ઇનપુટ એટલે આપણે કોઈ પણ વસ્તુ ગ્રાહ્ય કરીએ છીએ, જેની અંદર શ્રવણ કરનાર એટલે લિસનર એ શું કરે છે? મેસેજને રિસીવ કરે છે. ઇન શોર્ટ, આને એક કમ્યુનિકેશન સાયકલ તરીકે પણ તમે ગણી શકો. ત્યાર પછી એ મેસેજ રિસીવ જ્યારે લિસનર, એટલે કે આપણે જ્યારે કોઈ પણ અવાજ સાંભળીએ છીએ અથવા કોઈ પણ સેન્ટેન્સ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજની અંદર એક નાની પ્રોસેસ થાય છે. આફ્ટર રિસીવિંગ ધ મેસેજ ધ બ્રેઇન અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ કન્વેડ. એટલે કે સ્પીકર્સે આપણને શું કહ્યું એ આપણું માઇન્ડ એક્સેપ્ટ કરે છે, અને પછી આપણા માઇન્ડની અંદર આગળના જે આપણા શાબ્દિક અનુભવો છે અથવા તો આપણે જે કંઈ પણ આપણા શબ્દોને સમજવાની આપણી ક્ષમતા છે એના આધારે આપણું માઇન્ડ પ્રોસેસ કરે છે કોઈ પણ મેસેજ જે આપણા તરફ આવ્યો છે તેને સમજવાની. એન્ડ ધ આઉટપુટ એટલે કે રિસ્પોન્સ, આપણે અન્ડરસ્ટેન્ડ કર્યા પછી આપણે એ જ વસ્તુના સંદર્ભમાં, એ જ બાબતના સંદર્ભમાં ધ લિસનર રિસ્પોન્ડ ઇન ફોર્મ ઓફ વર્બલ ઓર ધ નોન વર્બલ બિહેવિયર. એટલે કે તમે કોઈ પણ પ્રશ્ન તમને પૂછાયો હોય તો તમે પ્રશ્ન સમજો છો અને સમજ્યા પછી એનો જવાબ આપો છો. આ એક પ્રોસેસ છે. તમારા ટીચરે તમને કોઈ ક્વેશ્ચન પૂછ્યો ક્લાસરૂમની અંદર, એ ઇનપુટ કહેવાય. પછી તમે સમજો છો, એ તમારી પ્રોસેસ થઈ રહી છે, અને પછી તમે જવાબ આપો છો, એ તમારું આઉટપુટ છે. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ આસ્કિંગ યુ દેટ હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક, તો મેં તમને ઇનપુટ આપી દીધું પ્રશ્નના સ્વરૂપમાં. હવે તમે સમજો છો કે મને બેને શું પૂછ્યું? તો એવું પૂછ્યું કે તમે કોઈ જે ગૃહ કાર્ય તમને સોંપવામાં આવ્યું હતું એ તમે કર્યું, એ તમે સમજ્યા, એન્ડ ધેન યુ આર રિસ્પોન્ડિંગ ટીચર. એ આઉટપુટ થઈ ગયું કે હા અથવા તો ના. તમે એ વર્બલ અથવા તો નોન વર્બલ, શાબ્દિક અથવા તો અશાબ્દિક જે ભાષા છે એની અંદર તમે એ બિહેવિયરની અંદર તમે રિસ્પોન્સ કરી શકો છો. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ ધ લિસનિંગ. એટલે શ્રવણના અનુભવના આધારે જે ભાષાનો વિકાસ થાય છે એ આ રીતે થાય છે, અને બીજા તમામ કૌશલ્ય એ શ્રવણ પર અવલંબિત છે તેવું પણ કહેવામાં આવે છે. જ્યારે પણ વ્યક્તિ કોઈ નવી ભાષા શીખે છે તો એનો મુખ્ય હેતુ શું હોય છે કે એ એક્સપ્રેસ કરી શકે એ ભાષાની અંદર પોતાના વિચારો અને લાગણીઓને, અથવા તો ઈચ્છે છે તે બાબતને તે એ ભાષાની અંદર એક્સપ્રેસ કરી શકે. તો વ્યક્તિની ભાષા સમૃદ્ધિ તેને મળતી શ્રવણની તક ઉપર આધારિત હોય છે. એટલે પ્રશિક્ષણાર્થી તરીકે તમારે એ સમજવાનું છે કે જ્યારે તમે અંગ્રેજી ભાષા બાળકોને ફર્સ્ટ ટાઈમ શીખવાડી રહ્યા છો ત્યારે તમારે એમને મેક્સિમમ શરૂઆતના તબક્કે શેની ઓપોર્ચ્યુનિટી આપવાની છે? તમારા તરફથી એને લિસનિંગની ઓપોર્ચ્યુનિટી આપવાની છે. અને ક્યારે બનશે? જ્યારે તમે વિથ ધ રાઇટ પ્રોનાઉન્સિએશન, વિથ ધ રાઇટ ઇન્ટોનેશન,
તમે બાળકોને ક્લાસની અંદર એમની સમક્ષ અંગ્રેજી ભાષા બોલશો ત્યારે, તો તમારા રોજિંદા વ્યવહારની અંદર પણ વિદ્યાર્થીઓ શ્રવણની ઓપોર્ચ્યુનિટી કઈ રીતે પ્રાપ્ત કરે એની પણ તમારે ડાયરેક્શન એટલે કે દિશા સૂચન એમને આપવાનું રહે છે. અને આ રીતે શાળામાં વિદ્યાર્થી લગભગ મોટા ભાગનો સમય જો શ્રવણમાં વ્યતીત કરે તો અનડાઉટેડલી એ અંગ્રેજીની અંદર સ્પીકિંગ એક્સપ્રેશન માટે તૈયાર થઈ જાય છે. સો વિદ્યાર્થીની જે એકેડેમિક અચીવમેન્ટ છે એટલે કે શૈક્ષણિક સિદ્ધિ છે એ શ્રવણ કૌશલ્યના આધારે થાય છે, અથવા તો તેને શ્રવણ કૌશલ્ય એ પ્રભાવિત કરે છે. એટલે કે સ્પીકિંગ ઇઝ ક્વાઇટલી ઇન્ફ્લુઅન્સ્ડ બાય ધ લિસનિંગ and it is undoubtedly acceptable universally that if you want to learn new language, then the first condition is of listening. You have to acquire the listening skill. તો આજે આપણે લિસનિંગનો કોન્સેપ્ટ, એનો મિનિંગ અને એની પ્રોસેસ જોઈ. હવે આપણે સ્પીકિંગનો ઇન અ સેમ મેનર મિનિંગ, કોન્સેપ્ટ અને પ્રોસેસ જોઈશું. સો ધ કોન્સેપ્ટ ઓફ સ્પીકિંગ સ્કિલ, કથન કૌશલ્ય. આપણે સૌ જાણીએ છીએ કે કથન કૌશલ્ય એ બીજું કંઈ નહીં પરંતુ તમારા આંતરિક લાગણીઓ જે છે, તમારા વિચારો જે છે, તમારી થોટ પ્રોસેસ છે એને અન્ય સુધી પહોંચાડવાનું માધ્યમ છે. અને કથન કૌશલ્ય દ્વારા જ વિદ્યાર્થી પોતાના એક્સપ્રેશનને યોગ્ય ઓપ આપી શકે છે. એટલે કે તમે જાણતા ઘણું હો પરંતુ એક્સપ્રેસ કરવા માટે તમારી પાસે યોગ્ય શબ્દ ના હોય, વાક્ય ના હોય, તો તમે તમારી ઇફેક્ટિવનેસ અથવા તો તમારી પર્સનાલિટીમાં ક્યાંક ને ક્યાંક એ વસ્તુની ઉણપ રહે છે. એટલે કથનને કૌશલ્યમાં શું વસ્તુ પરિણામે છે, શું વસ્તુ પરિવર્તિત કરે છે? તો ક્ષમતા. શેની ક્ષમતા? કે સામેવાળા વ્યક્તિ સુધી તમે જે કંઈ પણ વાત પહોંચાડવા માંગો છો એને પ્રોપર વર્ડ્સના સિલેક્શન દ્વારા, પ્રોપર સેન્ટેન્સ સ્ટ્રક્ચરના સિલેક્શન દ્વારા એક મિનિંગફુલ વેમાં એટલે અર્થસભર રીતે તમે પહોંચાડી શકો તે મેસેજને, ત્યારે તે કથન કૌશલ્ય કહેવાય છે. એટલે કે વિચારોની અન્યની સામે અર્થસભર રીતે બોલવાની અથવા તો વ્યક્ત કરવાની ક્ષમતા એટલે કથન કહેવાય છે. તો તમારે શિક્ષણ પ્રશિક્ષણની અંદર વિદ્યાર્થીઓ પાસે બોલવાની ક્ષમતાઓને પ્રવૃત્તિલક્ષી ભાષા વ્યવહારમાં પરિવર્તિત કરવાની છે. કઈ રીતે? તો પ્રવૃત્તિલક્ષી આપણે જ્યારે કહીએ છીએ તો એક્ટિવિટીઝ દ્વારા. જેમ તમે લિસનિંગની ઓપોર્ચ્યુનિટી આપો છો એમ ત્યાં લિસનિંગની બાદ જ્યારે સેકન્ડ ફેઝ આવે છે સ્પીકિંગનો, ત્યારે તમારે એને સ્પીકિંગ એબિલિટી વિકસાવવા માટે પણ કેટલીક એક્ટિવિટીની ઓપોર્ચ્યુનિટી ક્લાસમાં ઊભી કરવાની છે. સિચ્યુએશનલ અપ્રોચ દ્વારા, એક્ટિવિટીઝ દ્વારા તમારે વિદ્યાર્થીઓને ઓપોર્ચ્યુનિટી આપવાની છે કે મેક્સિમમ તમારી ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં ઇન્વોલ્વ થાય અને ઇંગ્લિશની અંદર રિસ્પોન્સ કરતા થાય. તમે જે કંઈ પણ ક્વેશ્ચન્સ આન્સર કરો છો અથવા તો કન્વર્સેશન ટીચર સ્ટુડન્ટ વચ્ચે થાય છે, જસ્ટ મેક ઇટ શ્યોર દેટ ઇટ વિલ હેપન ઇન ટુ ધ ઇંગ્લિશ. Because we all know, because speaking is not more than just merely a talking, but it is more than that. Speaking is more than talking in a way that it involves thinking also, imagination also, and the sensitiveness of the person. The person's personal emotions are involved in their speaking. અને એટલા માટે જ વિચારોની સ્વાભાવિકતાથી અને સરળતાથી બીજી ભાષાની અંદર પણ એટલી જ સરળતાથી એ એક્સપ્રેશન આપી શકે, અભિવ્યક્ત કરી શકે, તેના માટે કથન કૌશલ્ય વિદ્યાર્થીઓને શીખવાડવું એ ખૂબ જરૂરી છે. તો એની પ્રોસેસની અંદર આપણે એ જોઈશું, જેમ આપણે લિસનિંગની પ્રોસેસ જોઈએ એ રીતે, દેટ ઇનપુટ, પ્રોસેસ એન્ડ આઉટપુટ, સોર્સ, સિલેક્શન એન્ડ ધ એન્કોડ. આપણે ડીકોડિંગ એ શેમાં જોયું? લિસનિંગમાં. બિકોઝ સ્પીકર એન્કોડ કરે છે અને લિસનર્સ ડીકોડ કરે છે. એ જ રીતે ઇનપુટની અંદર શું આવશે? તો એક્સટર્નલ ઓર ઇન્ટરનલ મોટિવેશન ટુ સ્ટાર્ટ સ્પીકિંગ ઓર સેન્ડિંગ મેસેજ.
એક્સટર્નલ ઓર ઇન્ટરનલ મોટિવેશન, એટલે કે કોઈ તમને પ્રોત્સાહિત કરે છે, એ બાહ્ય રીતે પણ હોઈ શકે અને તમે કંઈ પણ વસ્તુ વાંચી રહ્યા છો અથવા તો તમે કંઈ જોઈ રહ્યા છો તો તમારી આંતરિક તમારા આંતરમન દ્વારા પણ તમે ઇન્સ્પાયર થઈ શકો છો, મોટિવેટ થઈ શકો છો કશુંક કહેવા માટે, કોઈને કંઈ મેસેજ પહોંચાડવા માટે. તો એ ઔપચારિક અથવા તો અનૌપચારિક રીતે તમે તમારા માહિતી અથવા તો જ્ઞાનને કોઈ સુધી પહોંચાડવા માટે ઇન્સ્પાયર થાઓ છો. દેટ ઇઝ ધ ઇનપુટ. અને એ ઇનપુટ તમારું એક્સટર્નલ પણ હોઈ શકે અને ઇન્ટરનલ, એટલે કે અંતઃસ્ફૂર્ણા પણ હોઈ શકે અથવા તો બાહ્ય કોઈ વ્યક્તિની વાત સાંભળીને, કંઈ વાંચીને અથવા તો કોઈ એવી બાબત જે તમને તમારી આસપાસ ઘટતી ઘટના છે એનાથી તમે ઇન્સ્પાયર થાઓ છો અને પછી તમે એન્કોડિંગ માટે રેડી થાઓ છો અને એ જ વસ્તુ તમને મોટિવેટ કરે છે. દેટ ઇઝ કોલ્ડ ધ ઇનપુટ. ત્યાર પછી પ્રોસેસ થાય છે. જે રીતે લિસનિંગમાં તમે ડીકોડ કરી અને પછી પ્રોસેસ કરો છો અને રિસ્પોન્સ કરો છો, એ રીતે અહીંયા તમે મોટિવેટ થાઓ છો અને પછી એ જ વસ્તુના સંદર્ભમાં તમારા માઇન્ડની અંદર દરેક વસ્તુને એક સાથે જોડવાની પ્રોસેસ થાય છે. See, brain starts working for enabling the messages. It carries out the linguistic and information of the processing. એટલે હવે તમે તમારું મગજ જે છે, તમારું મગજ જે આગવા અનુભવો છે, જે વાંચનના હોઈ શકે, શ્રવણના હોઈ શકે, તમારી આસપાસના અવલોકનોનો હોઈ શકે, તો તમારું માઇન્ડ જે છે, તમારું બ્રેઇન છે, એ સંદર્ભની અંદર જે વસ્તુ તમારે એક્સપ્રેસ કરવી છે, લાઈક ચલો સોશિયલ કોઈ ઇસ્યુ છે કે પછી વુમેન એમ્પાવરમેન્ટ છે કે પછી એન્વાયરમેન્ટ સેવિંગ માટે તમે કંઈક મૂવમેન્ટ ચલાવી રહ્યા છો અથવા એના માટે કંઈ તમારે લખવું છે, જુઓ કે ચાઇલ્ડ લેબર વિશે તમારે કંઈ લખવું છે અથવા તો તમારે કોઈ ભાષામાં કોઈ સારો આર્ટિકલ લખવો છે તમારા અનુભવગત, તો એ પર્ટિક્યુલર વિષયને લઈને તમારી અંદર જે કંઈ પણ અવલોકન, અનુભવ કે વાંચનનું કે કથનનું કે ઘટનાનું પડી રહ્યું છે તેને લઈને શબ્દો તમે એકત્રિત કરો છો અને એને લઈને જેટલા પણ સંદર્ભો તમારા મગજમાં છે એ એકત્રિત કરવાની પ્રોસેસ જે છે એ આપોઆપ ઇટ ઇઝ વેરી ઓટોમેટિક જે તમારી અંદર એક શરૂ થઈ જાય છે. એ માહિતી ભેગી કરવાની, ભાષાકીય માહિતી ભેગી કરવાની પ્રોસેસ તમારા બ્રેઇનમાં શરૂ થઈ જાય છે. એન્ડ યોર બ્રેઇન કમાન્ડ્સ ધ ઓર્ગન્સ. નાવ એન્કોડિંગનો ટાઈમ છે, આઉટપુટનો ટાઈમ છે. દેટ યોર બ્રેઇન કમાન્ડ્સ ઓર્ગન્સ to work accordingly. It means it commands the articulator to encode the message. આર્ટિક્યુલેટરી સિસ્ટમ એટલે તમારી વોકલ સિસ્ટમ, જેનાથી તમે બોલો છો, તમે ધ્વનિ બહાર કાઢો છો શબ્દ સ્વરૂપે, વાક્ય સ્વરૂપે, એને આર્ટિક્યુલેટરી સિસ્ટમ કહેવાય, જે આપણે આગળ ઓર્ગન્સ ઓફ સ્પીચમાં જોઈશું. ઇટ ઇઝ નોટ દેટ ટફ, પણ અત્યારે સમજવાનું એ છે કે પછી તમારું બ્રેઇન છે એ તમારું ચેતાતંત્ર, જેને આપણે કહીએ છીએ કે એમાં કમાન્ડ આવે છે કે હવે તમે બોલો. તમારી પાસે તમારા મગજમાં એ જે સ્ટફ છે, જે માહિતીનો સ્ત્રોત છે એ ભેગો થઈ ગયો છે, જે પર્ટિક્યુલર વિષયને લઈને તમે બોલવા માંગો છો. હવે તમે એ શબ્દોના સમૂહને, એ વાક્યના સમૂહને કોઈની સામે એક્સપ્રેસ કરવા માટે તમે રેડી છો. નાવ યુ કેન સ્પીક, નાવ યુ કેન ટોક, નાવ યુ કેન સેન્ડ ધ મેસેજ, કન્વે ધ મેસેજ. So this is what the process of the speaking, input, process and output, which is called the source, જે આપણને આંતરિક રીતે મળી શકે છે, બાહ્ય રીતે મળી શકે છે. Then the selection of the words and sentences according to the subject, and output when we use the words, sentences in a proper manner, in a proper tone, intonation, and we express ourselves. So this is the process of the speaking. લાસ્ટ આપણે જે આની પહેલાં લિસનિંગની વાત કરીએ એ જ પ્રમાણે સ્પીકિંગનો કોન્સેપ્ટ પૂછાઈ શકે, એનો મિનિંગ પૂછાઈ શકે, ડેફિનેશન પૂછાઈ શકે, એઝ અ શોર્ટ નોટ લિસનિંગ અને સ્પીકિંગ પૂછાઈ શકે, અને પ્રોસેસ ઓફ ધ સ્પીકિંગ પણ પૂછાઈ શકે. તમારા મોડ્યુલની અંદર એની સરસ મજાનો એક સરસ વ્યવસ્થિત કોઠો આપેલો છે. એ ટેબલ દ્વારા પણ તમે એક્સપ્રેસ કરી શકો, કમ્યુનિકેશન સાયકલ દોરીને પણ એક્સપ્રેસ કરી શકો. As you find in a better way, you can express yourselves in a
ક્વેશ્ચન આન્સર. ઓકે, સો આ તમારે ખાસ જોવાનું છે. લિસનિંગ અને સ્પીકિંગની ડેફિનેશન આપણે ફર્સ્ટ યુનિટમાં જોઈ ગયા, બટ ધ પર્ટિક્યુલરલી સેકન્ડ ચેપ્ટરની અંદર એની પ્રોસેસ આપણે અત્યારે ડિસ્કસ કરી છે. પ્રોબેબલી ધ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણું આ યુનિટ પણ પૂર્ણ થશે, એઝ વી વિલ ડિસ્કસ ધ એક્ટિવિટીઝ ઓફ ઇટ. અધરવાઇઝ તમે તમારી રીતે પણ એની અંદર જોઈ શકો કે કેટલી સરસ એક્ટિવિટીઝ આપેલી છે, રાઇમ્સ છે, રોલ પ્લે છે, કન્વર્સેશન છે. તો આના દ્વારા લિસનિંગ અને સ્પીકિંગ બંનેની ઓપોર્ચ્યુનિટી તમે એક સાથે ક્લાસરૂમમાં આપી શકો છો. ઓકે, થેન્ક યુ.